કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ મજામાં હશો। હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે સ્ટેટ પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર। વિદ્યાર્થીઓને સૌથી વધારે અઘરું લાગતું ચેપ્ટર એટલે કે સંભાવના। સંભાવના ચેપ્ટરમાંથી સેક્શન ડી ની અંદર કુલ કેટલા ક્વેશ્ચન્સ આવવાના છે, કેટલા માર્ક્સનું વેટેજ છે, બધી ચર્ચા ડિટેલમાં કરવાના છીએ। અને જેટલા પણ ક્વેશ્ચન્સની ચર્ચા આપણે અહીંયા કરવાના છે બધા જ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જે વિદ્યાર્થીઓને આ ચેપ્ટર ખૂબ જ અઘરું લાગે છે એમની માટે સૌથી સરળ રીતે હું અહીંયા એક્સપ્લેનેશન આપવાનો છું, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। જો વચ્ચે વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યો તો એ એક્સપ્લેનેશન તમારી માટે જે ઈઝી છે અઘરું થઈ જશે। માટે એક એક વસ્તુ બારીકાઈથી જોતા રહેજો, વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા વિનંતી કરું છું। એકવાર ફરી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। જેટલા પણ ક્વેશ્ચન્સ છે, જેટલા પણ દાખલા કરવાના છે બધા ઇમ્પોર્ટન્ટ છે। સેક્શન ડી માં આપણે અત્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છે સ્વાધ્યાય 1.2 ના જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એની। તો પહેલા સમજી લઈએ સેક્શન ડી ની અંદર કુલ કેટલા દાખલા આવવાના છે, કયા નંબરના ક્વેશ્ચન્સ આવવાના છે, અને પછી ફટાફટ આપણે દાખલાની શરૂઆત કરી દઈએ। વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી ની અંદર માત્ર સંભાવના ચેપ્ટરમાંથી કુલ 3 ક્વેશ્ચન્સ આવવાના છે। ક્વેશ્ચન નંબર 46, 47 અને 48। 3 + 3 + 3 એટલે કે સેક્શન ડી ની અંદર કુલ 9 માર્ક્સ તમને આ ચેપ્ટરના દાખલા કરવાથી મળવાના છે। વિડીયોમાં જેટલા પણ દાખલા આપણે સોલ્વ કરવાના છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી ઈઝી વેમાં હું તમને એક દાખલો શીખવાડીશ। માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, કેમ કે આપણે સેક્શન ડી ની અંદર પૂરેપૂરા 9 માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર કવર કરવાના છે। તો સૌથી પહેલા આપણે સોલ્વ કરવાના છીએ સ્વાધ્યાય 1.2 નો છઠ્ઠો દાખલો, જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। અને જે વિદ્યાર્થીઓ નવા છે અને વિડીયો આજે જ જોઈ રહ્યા છે અને હજુ પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, આપણા વિડીયોને લાઈક કરો અને વધુને વધુ માહિતી કોમર્સને લગતી મેળવવા માટે આપણી વોટ્સએપ ચેનલ ધ કોમર્સ જંકશનને ફોલો કરો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અને વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। હું તમારા બધાની કમેન્ટ ડિટેલમાં રીડ કરું છું અને એના રિપ્લાય પણ આપું છું। તો આગળ જતા પહેલા બેઝિક સમજી લઈએ। જ્યારે પણ સંભાવનાના દાખલામાં ગોઠવણીની વાત કરવામાં આવી હોય, ક્વેશ્ચનમાં તમને કીધું હોય કે ગોઠવણી કરવાની છે, ત્યારે યાદ રાખજો તમારે NPR નો ઉપયોગ કરવાનો છે। તમે 11મા ધોરણમાં શીખી ગયા છો ક્રમચય અને સંચય, પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન। ભલે અત્યારે કશું જ યાદ નથી અને સ્વાભાવિક છે કે યાદ કદાચ ન પણ હોય, તો મગજમાં એક વસ્તુ ફિટ કરી લો। જ્યારે પ્રશ્નમાં ગોઠવણી કરવાની વાત હોય ત્યારે આપણે NPR નો ઉપયોગ કરીશું। ભલે 11મા ધોરણમાં તમે કઈ નથી ભણ્યા, અત્યારે કઈ યાદ નથી, તો એના સાથે કોઈ લેવા દેવા નથી। ઈઝી વેમાં હું તમને પ્રેક્ટિકલી આ બધા દાખલા સોલ્વ કરાવવાનો છું, માટે છેક સુધી વિડીયોને જોતા રહેજો। ઓકે, સૌથી પહેલા રેન્ડમ શબ્દ 6 લેટરનો એક શબ્દ છે રેન્ડમ। તો રેન્ડમ શબ્દના બધા જ અક્ષરો એટલે કે જે 6 લેટર્સ છે એના ઉપયોગથી બનતી તમામ ગોઠવણી, જો અહીંયા કયો શબ્દ આવ્યો છે ગોઠવણી એટલે કે અરેન્જમેન્ટની વાત કરવામાં આવી છે, એમાં આપણે પરમ્યુટેશન એટલે કે P નો ઉપયોગ કરીશું। ગોઠવણીમાં R પ્રથમ સ્થાને આવે અને M અંતિમ સ્થાને આવે તેની સંભાવના આપણે શોધવાની છે। સૌથી પહેલા આપણે બેઝિક સમજી લઈએ, કેમ કે આગળ જતા પહેલા આપણને અમુક બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ। કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી હોય, સપોઝ P ઓફ A, ઘટના A ની સંભાવના શોધવી હોય તો આખા ચેપ્ટરમાં એક જ ફોર્મ્યુલા છે, એક જ સૂત્ર છે M/N। કોઈ પણ દાખલો હોય, કોઈ પણ ઘટના હોય, એની માટે બે વસ્તુની જરૂર પડશે, એક M અને N। M નો મતલબ કે ઘટનાને અનુકૂળ પરિણામો અને N નો મતલબ કુલ શક્ય પરિણામો। કોઈ પણ દાખલાની અંદર આ બંને વસ્તુ હોય તો જ આપણે સંભાવના શોધી શકીશું। અને દરેકે દરેક દાખલામાં પહેલા આપણે N શોધીશું, જે ભાગાકારમાં છે। N નો મતલબ થાય નિદર્શાવકાશ, યુનિવર્સ, સેમ્પલ સ્પેસ S।
એના કુલ શક્ય પરિણામો કોઈ પણ દાખલામાં પહેલા શોધવાના છે અને પછી જે ઘટના વિશે માહિતી આપેલી હોય એની માટે આપણે એમ શોધીશું. તો એ જ રીતે અહીંયા પણ આગળ જતા પહેલા આપણે એન શોધી લઈએ. તો જો કરવાનું શું છે, રેન્ડમ વર્ડ આપણી પાસે છે અને રેન્ડમ શબ્દમાં કુલ 6 અક્ષર છે. એ 6 અક્ષરોની ગોઠવણી કરવાની છે. હવે અહીંયા જે આગળ તમને લાઈન આપવામાં આવી છે હમણાં જોવાની જરૂર નથી, આપણે ખાલી અહીંયા સુધી રીડ કરીશું. કન્ડિશન શું છે પછી આપણે ચેક કરશું. પહેલા તમને એવું કીધું છે કે રેન્ડમ શબ્દ છે, એના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને બનતી તમામ ગોઠવણી. એટલે સૌથી પહેલા આપણે શોધી નાખીશું n, એટલે કે શક્ય તેટલા બધા જ પરિણામોની સંખ્યા. સૌથી પહેલા આપણે લખશું u ઇઝ ઇક્વલ ટુ રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી બનતી તમામ ગોઠવણી. એટલે આપણને કુલ શક્ય પરિણામો મળી જશે. તમે જોઈ શકો છો રેન્ડમ ની અંદર 1, 2, 3, 4, 5 અને 6 લેટર્સ છે, 6 અક્ષર છે. તો 6 અક્ષરની આપણે ગોઠવણી કરવી હોય તો આપણી પાસે અલગ અલગ 6 જગ્યાઓ હોવી જોઈએ. આ 6 પ્લેસીસ પર 6 લેટરની ગોઠવણી કરવાની છે. અહીંયા આપણે ગોઠવણી હોય ત્યારે ઉપયોગ કરીશું p નો, NTR. આપણી પાસે 6 લેટર છે, 6 લેટર માટે 6 પ્લેસ છે, એટલે એનો મતલબ થાય 6p6. અહીંયાથી તમને n મળી જશે. સૌથી પહેલા કોઈ પણ દાખલામાં n શોધવાનો છે. n નો મતલબ શક્ય તેટલા બધા જ પરિણામો. તો આ 6 લેટરને આપણે અલગ અલગ જગ્યા પર મૂકતા જઈએ. જો મૂકવા જઈએ તો વિચારો કેટલી બધી વાર લાગે અને તમારે યાદ રાખવું પડે કે પહેલા r લીધો, પછી n લીધો, o લીધો, d લીધો, m લીધો. એમ કરીને આ 6 લેટરનો ઉપયોગ કરીને કુલ કેટલા અલગ અલગ શબ્દ બનાવી શકાય એ આપણે આ સૂત્રની મદદથી સોલ્વ કરીશું. હવે 6p6 નો આન્સર થાય 6 ફેક્ટોરિયલ. જે વિદ્યાર્થીને આ ખબર નથી યાદ રાખજો, 6p6 હોય કે 4p4 હોય કે 3p3 હોય, અહીંયા 6p6 છે, એનો આન્સર થાય 6 ફેક્ટોરિયલ. અને ફેક્ટોરિયલ કહેવામાં આવે છે. 6 ફેક્ટોરિયલ નો મતલબ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. જો સપોઝ અહીંયા 5 ફેક્ટોરિયલ હોત, 5 અક્ષર હોત તો 5 ફેક્ટોરિયલ. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. અહીંયા 6 છે એટલે 6 ફેક્ટોરિયલ થાય. એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઉલટા ક્રમમાં જવાનું છે 1 સુધી અને આ દરેક આંકડાનો ગુણાકાર કરવાનો છે. તો બધા જ આંકડાનો ગુણાકાર કરતા આપણને n મળી જશે 720. આ યાદ રાખજો, કોઈ પણ ક્વેશ્ચનમાં સૌથી પહેલા આપણે n ની વેલ્યુ મેળવીશું. હવે આપણે જોઈએ કે ક્વેશ્ચનમાં આપણને શેની સંભાવના પૂછવાનું કીધું છે. એવું કીધું છે કે r પ્રથમ સ્થાને અને m અંતિમ સ્થાને આવે તેની સંભાવના શોધવાની છે. હવે આ થઈ ઘટના. પહેલા શોધો n. હવે આપણે ઘટનાની વાત કરીશું. કોઈ પણ નામ તમે આપી શકો છો. ઓલવેઝ પહેલી ઘટનાને એ જ આપવું એવું જરૂરી નથી. તમે XYZ કોઈ પણ નામ આપી શકો છો. તો ઘટના a બરાબર શું કીધું છે ક્વેશ્ચનમાં, જે કીધું છે એ જ કોપી પેસ્ટ કરી દેવાનું છે કે r પ્રથમ સ્થાને અને m અંતિમ સ્થાને. વેરી સિમ્પલ. r પહેલો હોવો જોઈએ આ ગોઠવણીમાં અને m અંતિમ હોવો જોઈએ. ફરીથી આપણે 6 જગ્યા બનાવી દઈએ. આ 6 પ્લેસ છે, આપણી પાસે 6 લેટર છે. આ જે શોધ્યું શક્ય બધા જ પરિણામોની સંખ્યા સુધી. પણ હવે કન્ડિશન એવી છે કે ગોઠવણીમાં r પહેલો જ હોવો જોઈએ. r ને તમે કોઈ પણ જગ્યાએ મૂકી શકો નહીં. અને એવું પણ કીધું છે કે m જે છે છેલ્લો જ હોવો જોઈએ. એમને તમે બીજા કોઈ પણ પ્લેસ ઉપર ગોઠવી શકો નહીં. હવે આ જે વધારાની 4 જગ્યા છે એમાં તમે a n d o ને ગોઠવી શકો. r અને m તો છેડા પર જ હોવા જોઈએ. તો આના પરથી આપણને સિમ્પલ આન્સર મળી જશે. અહીંયા એક લેટર છે, એક અક્ષર છે, એક અક્ષર માટે જગ્યા પણ એક જ છે, એટલે પહેલો જ r આવશે. એટલે એક જ ગોઠવણી r ની અહીંયા થઈ શકે, જેને કહેવાય 1p1, 1 લેટર 1 પ્લેસ. એ રીતના
એમ અંતિમ સ્થાને જ આવવો જોઈએ, એમ બીજે ક્યાંય આવવો જોઈએ નહીં. તો એની ગોઠવણી પણ એક જ શક્ય છે, એક લેટર અને એની માટે એક જ જગ્યા છે. અગેન એમ માટે 1p1, 1 લેટર 1 પ્લેસ. હવે રહી વચ્ચેની 4 જગ્યા. 4 જગ્યા પર આ 4 માંથી તમે કોઈ પણ આંકડાની ગોઠવણી કરી શકો છો. માટે 4 લેટર્સ અને 4 જગ્યા એટલે 4p4. બસ આ રીતના તમારે ઈઝી વેમાં લખી દેવાનું છે. ફરી એકવાર સમજી લો, આર પહેલો જ હોવો જોઈએ, આર ને તમે અહીંયાથી હલાવી શકો નહીં, એટલે એક જ શક્ય પરિણામ મળે, એક જ ગોઠવણી થાય. એમ છેલ્લો જ હોવો જોઈએ તો એ પણ એક જ થયું. વચ્ચેના જે 4 લેટર્સ છે એને 4 માંથી કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો. અહીંયા એન પહેલો હોય, ઓ અહીંયા હોય, ડી અહીંયા હોય, એન અહીંયા હોય, એમાં કોઈ કન્ડિશન નથી. 4 અક્ષરને 4 જગ્યાએ કોઈ પણ રીતના ગોઠવી શકાય, માટે એની માટે 4p4. હવે ત્રણેય વચ્ચે કરી દેવાનો છે ગુણાકાર. 1p1 નો આન્સર થાય 1 ફેક્ટોરિયલ, 4p4 નો આન્સર થાય 4 ફેક્ટોરિયલ, અગેન 1p1 નો આન્સર 1 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1 ફેક્ટોરિયલ નો મતલબ 1 જ થશે. 4 ફેક્ટોરિયલ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 4 તરી 12, 12 દુ 24, અને છેલ્લે અગેન 1 ફેક્ટોરિયલ 24 એકા 24, એટલે એમ આપણને મળી ગયો 24. આ થયા ઘટનાને સાનુકૂળ પરિણામો. જો આ કન્ડિશન એપ્લાય કરીએ કે આર પ્રથમ સ્થાને હોય અને એમ અંતિમ સ્થાને હોય, એવા કેટલા પરિણામો મળી શકે આપણને? 24 પરિણામો મળી શકે. હવે એની સંભાવના શોધી નાખીએ. જ્યારે પણ સંભાવના શોધી ત્યારે આગળ p લખવાનો છે. p ફોર પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ a ઇઝ ઇક્વલ ટુ m બાય n ઇઝ ઇક્વલ ટુ 24 બાય 720. હવે અહીંયા જો તમને કદાચ અંશ અને છેદ ઉડાડતા આવડતું નથી તો જેમ જેમ તમે રહેવા દઈ શકો છો. તો 24 તરી 72, એટલે અહીંયા વધે 30, એટલે ફાઇનલ આન્સર 1/30. આ મળી ગયો આપણને આન્સર. તો એકદમ ઈઝી રીતે આપણે સમજ્યા સ્વાધ્યાય 1.2 નો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે છઠ્ઠો ક્વેશ્ચન. હવે આગળ વધીએ. સ્વાધ્યાય 1.2 નો 7મો ક્વેશ્ચન. અહીંયા પણ તમને એક વર્ડ આપેલો છે, શબ્દ આપેલો છે, અને એની આપણે ગોઠવણી કરવાની છે. આ પછી જોઈશું કે આગળ શું કીધું છે. પહેલા આપણને એટલું કીધું છે કે ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણી, એટલે આપણે પહેલા યુ એટલે કે એન શક્ય પરિણામો શોધી નાખીએ. તો જે ક્વેશ્ચનમાં આપ્યું છે એ જ તમારે લખવાનું છે. યુ બરાબર ઓરેન્જ, યુ ની જગ્યાએ તમે એસ સેમ્પલ સ્પેસ પણ લખી શકો છો. ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણી. અહીંયા જુઓ, ઓરેન્જ વર્ડમાં કેટલા લેટર્સ છે? 1 2 3 4 5 6. અગેન સેમ આન્સર. આગળ રેન્ડમ શબ્દ હતો, અહીંયા ઓરેન્જ શબ્દ છે. અક્ષરો તો 6 જ છે, એટલે n ઇઝ ઇક્વલ ટુ 6p6. 6 અક્ષર માટે 6 જગ્યા પર અલગ અલગ રીતના આપણે એની ગોઠવણી કરી શકીએ. 6p6 નો મતલબ થાય 6 ફેક્ટોરિયલ. હમણાં જ આપણે આગળ આન્સર શોધ્યો હતો, n ઇઝ ઇક્વલ ટુ 720. હવે આગળ વાંચીએ, જેને આપણે નામ આપી દઈશું ઘટના એ. કન્ડિશન એવી છે, સ્વર પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવવો જોઈએ. તો ઘટના એ બરાબર સ્વર પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવે. એકદમ સિમ્પલ. કોઈ પણ કન્ડિશન હોય એને તમારે નામ આપી દેવાનું છે. આપણે નામ આપ્યું ઘટના એ. તો આને સાનુકૂળ પરિણામ એટલે કે એમ શોધી લઈએ. કુલ 6 જગ્યા પહેલા બનાવી દઈએ. 1 2 3 4 5 અને 6. પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર, એટલે પહેલું સ્થાન, ત્રીજું સ્થાન અને છઠ્ઠા સ્થાન ઉપર શું આવવું જોઈએ? સ્વર આવવા જોઈએ. જુઓ, ઓરેન્જ શબ્દમાં સ્વર કેટલા છે? સૌથી પહેલા ઓ, ત્યાર પછી એ અને ઈ, 3 સ્વર છે. એટલે આ પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર કાં તો ઓ આવવો જોઈએ, કાં તો એ આવવો જોઈએ, અથવા ઈ આવવો જોઈએ. એનો મતલબ એવો થયો કે પહેલી, ત્રીજી અને છઠ્ઠી પ્લેસ સ્વર માટે છે. બાકી બચી પ્લેસીસ બીજી, ચોથી અને પાંચમી,
અહીંયા બાકીના લેટર્સ કયા કયા છે? આર, એન અને જી. વેરી સિમ્પલ. 3 સ્વર માટે 3 જગ્યા એટલે 3p3. 3 વ્યંજન માટે પણ 3 જગ્યા, અગેન 3p3. આ બંને વચ્ચે ગુણાકાર કરી દઈએ એટલે આપણને મળી જાય ઘટનાને સાનુકૂળ પરિણામો એટલે કે n. 3p3 3 ફેક્ટોરિયલ, 3p3 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે કે 3 ગુણ્યા 2, 3 દુ 6, 6 ગુણ્યા 6 બરાબર 36. આ મળી ગયો આપણને m નો આન્સર. હવે શોધી નાખીએ આ ઘટનાની સંભાવના. સૂત્ર મૂકી દઈએ. P of A is equal to m by n is equal to 36/720. અહીંયા મેં કીધું એમ જેમ છે તેમ તમે રાખી શકો છો. કેલ્સીમાં ભાગાકાર પણ તમે કરી શકો છો. 36 દુ 72 એટલે અહીંયા નીચે વધે 20, તો આનો આન્સર તમને મળશે 1/20. તો આટલી ઈઝી મેથડથી તમે ગોઠવણી એટલે કે શબ્દની જ્યારે ગોઠવણી કરવાની હોય, એના અક્ષરોની ગોઠવણી કરવાની હોય, આ બંને ક્વેશ્ચન પરફેક્ટ કરી નાખજો. એક ઉદાહરણમાં પણ તમને આવો ક્વેશ્ચન મળી જશે. આ 3 પરફેક્ટ કરી દો. કોઈ પણ ક્વેશ્ચન બોર્ડમાં આવે ઇઝીલી તમે આ મેથડથી આનું કેલ્ક્યુલેશન કરી શકશો. હવે આગળનો ક્વેશ્ચન સોલ્વ કરીએ. સ્વાધ્યાય 1.2 નો 8મો ક્વેશ્ચન. સરસ મજાનો ક્વેશ્ચન છે. એક કુટુંબમાં 5 સભ્યો, પતિ, પત્ની અને તેમના 3 બાળકો ફેમિલી ફોટા માટે એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવાય છે. પહેલા આટલે સુધી વાંચવાનું છે. ઘટના શું છે આપણે પછી જોઈશું. સૌથી પહેલા આપણે n શોધવો છે. માટે u is equal to કુટુંબના 5 સભ્યોની ગોઠવણી. 5 સભ્યોમાં કોણ કોણ છે? હસબન્ડ, વાઇફ અને 3 ચિલ્ડ્રન. અહીંયા કુલ 5 વ્યક્તિ છે એટલે n is equal to 5 વ્યક્તિ માટે 5 જગ્યા જોઈએ તો 5p5 એટલે કે 5 ફેક્ટોરિયલ બરાબર 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 5 ચોક 20, 20 તરી 60, 60 દુ 120. કોઈ પણ દાખલો હોય સૌથી પહેલા આપણે n મેળવી લઈશું એટલે કે કુલ શક્ય પરિણામો. હવે આગળ જોઈએ. ઘટના એ નામ આપી દઈશું. શું કીધું છે? પતિ અને પત્ની એક સાથે આવે. હવે ઇમેજિન કરો 5 વ્યક્તિઓનો તમારે એક ફોટો પાડવાનો છે. એ 5 વ્યક્તિઓમાં કોણ છે? હસબન્ડ, વાઇફ અને 3 બાળકો છે. 5 જણને આપણે લાઈનમાં ઊભા રાખીશું. ગમે તેને ગમે ત્યારે ગોઠવો, પણ કન્ડિશન એક જ છે, હસબન્ડ અને વાઇફ સાથે હોવા જોઈએ એટલે કે કપલ સાથે હોવું જોઈએ. સૌથી પહેલા આપણે 5 પ્લેસ બનાવી દઈએ. હવે ધ્યાનથી સમજજો. થોડું લોજિકલ તમારે અહીંયા સમજવાનું છે. તો હસબન્ડ વાઇફને તમે અહીંયા પણ અરેન્જ કરી શકો છો, અહીંયા પણ અરેન્જ કરી શકો છો, અહીંયા પણ અરેન્જ કરી શકો છો અને અહીંયા પણ અરેન્જ કરી શકો છો, પણ બંને છૂટા પડવા જોઈએ નહીં. લાઈક હસબન્ડ અહીંયા છે, વાઇફ અહીંયા હોવી ન જોઈએ, હસબન્ડ અહીંયા છે, વાઇફ છેલ્લી હોવી ન જોઈએ. ગમે તે રીતના ગોઠવણી કરો પણ હસબન્ડ અને વાઇફ બંને સાથે હોવા જોઈએ. તો આપણે આ ઉદાહરણ તરીકે લઈ લઈએ છીએ પહેલો બ્લોક. તો અહીંયા આ 2 જગ્યામાં તમે હસબન્ડ અને વાઇફની ગોઠવણી કરો તો બાકીની 3 ગોઠવણી તમારે ચિલ્ડ્રનની કરવાની છે. જો તમે બીજી અને ત્રીજી પ્લેસ સિલેક્ટ કરો છો તો બાકીના 3 રહ્યા બાળકો માટે. છેલ્લી 2 પ્લેસ સિલેક્ટ કરો છો તો બાકીના 3 રહ્યા બાળકો માટે. હવે ધ્યાનથી સમજજો, થોડું ડિટેલમાં સમજજો. હસબન્ડ વાઇફની અંદર કોઈ એવી કન્ડિશન નથી કે પહેલા જ હસબન્ડ હોવો જોઈએ, વાઇફ પછી હોવી જોઈએ. કોઈ કન્ડિશન છે નહીં. તો અહીંયા જુઓ, હસબન્ડ વાઇફ 2 પર્સન થયા, 2 વ્યક્તિ થયા. એમની માટે પ્લેસ પણ કેટલી છે? 2 છે. તો એની માટે આપણે લખીશું 2p2. હવે તમે કહેશો કે સર બીજાનો આન્સર આવશે 3p3, બટ ના, બીજાનો આન્સર 3p3 નહીં આવે. કેમ? સમજી લો. આને આપણે એક બ્લોક કન્સિડર કરીશું અને આ બ્લોક અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે અને છેલ્લે પણ હોઈ શકે. એટલે આ એક બ્લોક
અને રહી બાકીની 3 જગ્યા એટલે કુલ 3 વત્તા 1 અહીંયા આપણે લખવાનું છે 4p4. ભલે 4 વ્યક્તિ નથી પણ ડિટેલમાં સમજો, દિમાગ લગાવીને સમજો. હસબન્ડ વાઇફ સાથે આવવા જોઈએ પણ એ કોઈ પણ પ્લેસ ઉપર ગોઠવાઈ શકે એટલે એમનો બ્લોક પણ અંદર અંદર ફરતો રહેશે. એટલા માટે આને આપણે એક કન્સિડર કરીશું એટલે કે એક જગ્યા ફિક્સ કન્સિડર કરશું. 1 2 3 અને 4 એટલા માટે આપણે અહીંયા મૂક્યું છે 4p4 ઇઝ ઇક્વલ ટુ 2p2 નો મતલબ થાય 2 ફેક્ટોરિયલ ગુણ્યા 4p4 એટલે કે 4 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ એટલે કે 2, 4 તરી 12 દુ 24, 24 દુ 48. આ આપણને મળી ગયો ઘટનાને સાનુકૂળ કુલ પરિણામો એટલે કે 48. જો આપણે 5 વ્યક્તિઓને ફોટો પાડવા માટે સામે બેસાડવા હોય અને હસબન્ડ વાઇફ સાથે હોય એવા પરિણામો કુલ તમને કેટલા મળશે? 48. હવે શોધી નાખીએ સંભાવના. P of A is equal to m upon n 48/120. ફરીથી કહીશ કે જો અંશ અને છેદ ઉડાડતા આવડતું ન હોય તો તમે આ આન્સર રાખી શકો છો. અહીંયા 24 દુ 48 અને 24 પંચા 120 એટલે ફાઇનલ આન્સર આપણને મળે 2 પંચમાંશ. આ મળી ગઈ આપણને ઘટનાની સંભાવના. ફરી એકવાર સમજી લો. કુલ 5 વ્યક્તિઓ છે, અલગ અલગ જગ્યાઓ પર એમની ગોઠવણી કરવાની છે પણ કન્ડિશન એવી છે કે હસબન્ડ વાઇફ સાથે આવવા જોઈએ. તો સૌથી પહેલા કોઈ પણ 2 પ્લેસ તમે સિલેક્ટ કરી દો હસબન્ડ વાઇફ માટે. અંદર અંદર બંને ઇન્ટરચેન્જ થઈ શકે છે માટે 2 વ્યક્તિ માટે 2 જગ્યા છે, 2 રીતના ગોઠવણી કરી શકાય માટે 2p2. આખો બ્લોક ગમે ત્યાં તમે અરેન્જ કરી શકો એટલે 3 ખાલી જગ્યા પ્લસ આ એક બ્લોક એટલે 4p4 થાય જેનો આન્સર થાય 4 ફેક્ટોરિયલ. એ રીતના આપણને મળી ગયા 48 અને ઘટનાની સંભાવના 48/120 એટલે કે 2 પંચમાંશ. વિદ્યાર્થી મિત્રો અત્યારે સ્વાધ્યાય 1.2 ના ક્વેશ્ચન્સ આપણે કરી રહ્યા છીએ અને હજુ પણ જો વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈકનું બટન ક્લિક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ પણ કરી દેજો અને કમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. હવે આગળના જેવો જ લાગતો બીજો ક્વેશ્ચન આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે પણ થોડો અલગ છે એના કરતા. તો જોઈ લઈએ એક માઇનર ચેન્જ એમાં શું છે. સ્વાધ્યાય 1.2 નો 9મો દાખલો. એક કાર્યક્રમમાં 7 વ્યક્તિઓ ABCDEF અને G ને યાદચ્છિક રીતે ક્રમમાં ભાષણ આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. અહીંયા સુધી આપણે વાંચવાનું છે. આગળ એવું કીધું છે કે એ પછી તરત B નું ભાષણ આવે એટલે મતલબ કે આપણે અરેન્જમેન્ટ કરવાનું છે, એ લોકોને ક્રમમાં આપણે બેસાડવાના છે. સૌથી પહેલા શોધી નાખીએ n યુનિવર્સ સેમ્પલ સ્પેસ ઇઝ ઇક્વલ ટુ 7 વ્યક્તિઓની ભાષણ આપવા માટે ગોઠવણી. 7 વ્યક્તિ છે એને આપણે 7 પ્લેસ ઉપર બેસાડી શકીએ. 1 by 1 ભાષણ આપવા માટે તેઓ આવશે એટલે કે n is equal to 7p7. 7p7 એટલે કે 7 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ એટલે કે 5040. 7 થી ગુણાકાર કરતા કરતા 1 સુધી જવાનું છે. હવે શોધીએ m એટલે કે ઘટના a બરાબર a પછી તરત જ B નું ભાષણ આવે. અહીંયા તમારે કોપી પેસ્ટ જ કરવાનું છે. આ લખવામાં ઘણા બધા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન થાય છે. હવે કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. શોધી નાખીએ m. સૌથી પહેલા બનાવી દઈએ આપણે 7 પ્લેસીસ 1 2 3 4 5 6 and 7. આગળના જેવું જ કેલ્ક્યુલેશન કરવાનું છે. અગેન a પછી તરત જ b આવવો જોઈએ. જો પહેલા સ્થાને a આવે છે તો બીજા સ્થાને b આવવો જોઈએ. જ્યાં છેલ્લેથી બીજા સ્થાને a આવે છે એટલે કે છઠ્ઠા સ્થાને a આવતો હોય તો 7મા સ્થાને b આવવો જોઈએ. a પછી તરત જ b આવવો જોઈએ. પહેલા b પછી a એવું નથી. ગમે ત્યાં a જાય એ 7મા પ્લેસે જઈ શકે નહીં. એ બાકીના કોઈ પણ પ્લેસ ઉપર જઈ શકે છે. છઠ્ઠા પ્લેસ પર જાય તો પછી b આવે પણ જો 7મા પ્લેસ ઉપર એ જાય તો પછી b આવી શકે નહીં. માટે આ પ્લેસ એ લોકો માટે નથી. હવે ફરીથી એક બ્લોક બનાવી દઈએ લાસ્ટ એક્ઝામ્પલની જેમ. A અને B ની ગોઠવણી કરવાની છે. હવે તમે કહેશો કે સર આનો આન્સર આવે 2p2 બટ નો, આનો આન્સર થશે 1p1. કઈ રીતે? અહીંયા કન્ડિશન એવી છે
કે એ પછી તરત જ બી આવવો જોઈએ. આગળના ક્વેશ્ચનમાં કેવું હતું? હસબન્ડ પહેલા બેસે તો પણ ચાલે, વાઇફ પછી બેસે તો પણ ચાલે, વાઇફ પહેલા બેસે હસબન્ડ પછી બેસે તો પણ ચાલે, એવું હતું. એટલે અંદર અંદર બે રીતના એ લોકોની પ્લેસ આપણે ચેન્જ કરી શકતા હતા. જ્યારે અહીંયા તમને એવું કીધું છે કે એ પછી તરત જ બી આવવો જોઈએ, બી આગળ ક્યારેય ન હોવો જોઈએ. એટલે આ ગોઠવણી તમે ગમે ત્યાં કરો પણ એક જ રીતે ગોઠવણી પોસિબલ થશે. માટે અહીંયા 1P1 બસ આ માઇનર ડિફરન્સ બંને ક્વેશ્ચનમાં છે. હવે એઝ યુઝ્યુઅલ આગળ કર્યું તેમ આને આપણે એક બ્લોક કન્સિડર કરી દઈએ તો 1 2 3 4 5 અને 6. તો બાકી માટે આપણે લખશું 6P6 માટે m is equal to 1 factorial and 6 factorial. 1 factorial એટલે 1 જ થશે. 6 factorial નો મતલબ થાય 720. તો અહીંયા આપણને m નો આન્સર મળી ગયો. હવે શોધી નાખીએ આપણે સંભાવના. P of A is equal to m by n is equal to 720 by 5040 is equal to 1 by 7. તો આટલું ઈઝી રીતે મેં તમને એક્સપ્લેનેશન કર્યું કે જ્યારે પણ વ્યક્તિઓની અથવા શબ્દની ગોઠવણી કરવી હોય તો કઈ રીતના એના ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. તો આ જે ક્વેશ્ચન છે બોર્ડની પરીક્ષા માટે ગોઠવણીના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ પણ આપણે ગોઠવણીના ક્વેશ્ચન્સ કરવાના જ છીએ. તો હવે આગળ વધીએ વિડીયોમાં વધુ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લઈએ. સ્વાધ્યાય 1.2 નો 10મો દાખલો. આવા ક્વેશ્ચનમાં વિદ્યાર્થીઓને બહુ જ કન્ફ્યુઝન થતું હોય છે. તો તમારું કન્ફ્યુઝન ચૂટકીમાં હું દૂર કરી દઈશ. અને આ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ પણ છે. લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં 5 સોમવાર આવે તેની સંભાવના શોધવાની છે. રાઈટ? તો જુઓ કઈ રીતના સોલ્વ કરશું. સૌથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે લીપ વર્ષ કોને કહેવાય. તમને તમારા શિક્ષકોએ શીખવાડ્યું હશે કે જે વર્ષને 4 વડે ભાગી શકાય એને લીપ યર કહેવાય. પણ એના કરતા એવું યાદ રાખી લો, જે વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવતા હોય તેને જ લીપ વર્ષ કહેવાય. અને જે વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ આવતા હોય તેને આપણે નોન લીપ યર તરીકે ઓળખીશું. તો લીપ વર્ષની અંદર યાદ રાખજો, ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે, બાકી બધા મહિનામાં તો જેમ આવતા એમ જ આવશે. ખાલી લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 28 ની જગ્યાએ 29 દિવસ આવશે. બસ આ યાદ રાખી લો. તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કુલ 29 દિવસ હોય. હવે આપણને એવું કીધું છે કે શું ફેબ્રુઆરી મહિનામાં 5 સોમવાર આવે અને આવે તો તેની સંભાવના કેટલી એ આપણે શોધવાનું છે. હવે એઝ યુ નો જનરલ નોલેજ છે, કોઈ પણ મહિનાની અંદર 4 અઠવાડિયા આખા હોય. આ યાદ રાખજો, જનરલ નોલેજ છે, તમને ખબર હોવી જોઈએ. બટ આઈ નો ઘણા બધા સ્ટુડન્ટ્સને આ વસ્તુ ખબર હોતી નથી, કન્ફ્યુઝ થાય છે અને દાખલો સોલ્વ કરી શકતા નથી. કોઈ પણ મહિનાની અંદર ભલે 30 નો મહિનો હોય, 31 નો હોય, 28 નો હોય કે 29 નો હોય, આખા અઠવાડિયા કુલ 4 તમને જોવા મળશે. તો 29 દિવસમાંથી 4 અઠવાડિયા આખા હોય અને 4 અઠવાડિયાના કુલ 28 દિવસ હોય. કઈ રીતના? એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો 4 અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 28 દિવસ હોય. તો 29 ઓછા 28 કરી દઈએ તો વધારાનો દિવસ કેટલો? 1 જ. સિમ્પલ લોજિક છે કે આ 28 દિવસની અંદર 4 વીક છે. 4 વીકમાં 4 વખત તો સોમવાર આવશે જ. સિમ્પલ લોજિક છે. 29 દિવસમાં આખા અઠવાડિયા રિપીટેશન કેટલું હોય? 4 વખત રિપીટેશન થાય. એ 4 રિપીટેશનમાં 4 વખત સોમવાર તો આવવાના જ છે. અને વધારાનો દિવસ 1 છે તો વધારાના દિવસે 5મો સોમવાર મહિનામાં હશે કે નહીં તેની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા 29 ઓછા 28 એટલા માટે કર્યા છે કેમ કે 4 અઠવાડિયા આખા હોય એના કુલ દિવસ 28 હોય. કોઈ પણ દાખલો હોય એમાં 28 જ રહે, એ ક્યારેય ચેન્જ થશે નહીં. અહીંયા 29 અથવા 30 અથવા 31 અથવા 28 હોઈ શકે, બટ અહીંયા તો 4 અઠવાડિયાના કુલ દિવસો 28 રહેશે, એ ક્યારેય બદલાશે નહીં.
હવે વધારાનો દિવસ રહ્યો 1, એટલે અહીંયાથી આપણને મળશે યુ યુનિવર્સ સેમ્પલ સ્પેસ. આ વધારાનો જે દિવસ છે એ વધારાનો દિવસ કયો કયો હોઈ શકે? કુલ 7 વાર છે. તો કાં તો એ સોમવાર હશે, કાં તો એ મંગળવાર હશે, કાં તો એ બુધવાર હશે, કાં તો એ ગુરુવાર હશે, કાં તો એ શુક્રવાર હશે, કાં તો એ શનિવાર હશે, અથવા તો એ રવિવાર હશે. કુલ શક્ય પરિણામો કેટલા થાય? 7, કેમ કે અઠવાડિયાના દિવસો પણ કેટલા? 7. તો અહીંયા n = 7. હવે આપણે શોધવાનો છે n. એને નામ આપી દઈએ ઘટના a બરાબર લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોય. અન્ડરસ્ટેન્ડ? હવે એમ શોધી નાખીએ. એમ એટલે કે ઘટનાને સાનુકૂળ પરિણામો. તો તમે જોઈ શકો છો 4 સોમવાર તો આવવાના જ છે. પ્રોબ્લેમ એક વધારાના દિવસમાં છે. તો એ વધારાના દિવસોમાં સોમવાર તમને ક્યાં દેખાય છે? તો આવી રહ્યો. તો એનું પરિણામ એક જ છે, એટલે કે આવે તો એક જ વાર સોમવાર આવે વધારાના દિવસમાં, એટલે m = 1. સિમ્પલી આન્સર આપણને મળી ગયો. p of a = m/n = 1/7. દાખલો સિમ્પલ રીતે પૂરો. ફરી એકવાર સમજી લો. જ્યારે પણ કોઈ પણ મહિનો કીધો હોય, સૌથી પહેલા મહિનાના કુલ દિવસ લખી લો, એમાંથી 28 બાદ કરી દો. વધારાનો દિવસ કાં તો 1 હોઈ શકે, કાં તો 2 હોઈ શકે, કાં તો 3 હોઈ શકે. અહીંયા આપણે વધારાનો દિવસ આપણને 1 જ મળ્યો છે, એટલે અહીંયા એક વધારાના દિવસમાં કયા કયા દિવસો હોઈ શકે? તો સોમ, મંગળ, બુધ કોઈ પણ દિવસ હોઈ શકે. એટલે n શક્ય પરિણામો કેટલા છે? 7. આપણે શેની વાત કરવાની? સોમવારની. સોમવાર કેટલી વાર છે? એક જ વાર છે, એટલે m = 1. એટલે આપણો આન્સર 1/7. આ પણ એના જેવો જ છે. સ્વાધ્યાય 1.2 નો 12મો ક્વેશ્ચન. હવે પાછું મહિનાની વાત કરવામાં આવી છે. કોઈ પણ વર્ષમાં ઓગસ્ટ માસમાં, કેમ કે લીપ યર હોય કે નોન લીપ યર હોય, ઓગસ્ટમાં તો દિવસો સેમ જ હોય, 31. તો ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોય તેની સંભાવના શોધો. સૌથી પહેલા કુલ દિવસો કેટલા હોય? ઓગસ્ટ માસમાં કુલ 31 દિવસો હોય. હવે અહીંયા 31 ઓછા, હમણાં જ આપણે આગળ કેલ્ક્યુલેશન કર્યું હતું, એક મહિનામાં આખા અઠવાડિયા 4 હોય, એટલે 4 વખત તો મંગળવાર આવશે જ. 5મો મંગળવાર આવે કે નહીં તેની સંભાવના શોધવાની છે, રાઈટ? તો 4 અઠવાડિયાના કુલ દિવસો 28 બાદ કરી દેવાનું. મેં તમને કીધું હતું કે આગળનો આંકડો બદલાઈ શકે છે, પાછળ તો 28 જ માઇનસ કરવાના છે. એટલે વધારાના દિવસો કેટલા રહ્યા? 3. 31 ઓછા 28 એટલે કે 3 દિવસ. શોધી નાખીએ આપણે u. હવે 3 દિવસની પેર આપણે બનાવવાની છે. તો સોમ, મંગળ, બુધ, ત્યાર પછી મંગળ, બુધ અને ગુરુ, ત્યાર પછી બુધ, ગુરુ અને શુક્ર. એમ કરતા 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 છેલ્લું જે પરિણામ તમને મળવાનું છે એ મળશે રવિ, સોમ અને મંગળ, રાઈટ? એટલે કુલ 7 પરિણામો આપણને મળશે કોઈ પણ આવો ક્વેશ્ચન હોય. એટલે n = 7. હવે શોધી લઈએ m એટલે કે ઘટનાને સાનુકૂળ પરિણામો. જો અહીંયા કુલ પરિણામ, તમારે બધા જ પરિણામો અહીંયા લખવાના છે. કુલ પરિણામો મંગળવાર ક્યાં ક્યાં દેખાય છે? તો પહેલામાં દેખાય છે સોમ, મંગળ અને બુધ. બીજામાં પણ મંગળવાર દેખાય છે, મંગળ, બુધ અને ગુરુ. ત્યાર પછી છેલ્લામાં પણ તમને મંગળવાર દેખાય છે, વચ્ચે ક્યાંય મંગળવાર જોવા મળશે નહીં. તો રવિ, સોમ અને મંગળ. કુલ પરિણામોની સંખ્યા આપણને મળી 3. તો p of a = m/n = 3/7. આ આપણો આન્સર તમને અહીંયાથી જ મળી જશે. અહીંયા જે આંકડો આવે એ અંશમાં આવશે અને છેદમાં હંમેશા 7 જ આવશે.
તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.2 ના આપણે આટલા ક્વેશ્ચન્સ કર્યા છે. આગળના વિડીયોમાં બાકીના ક્વેશ્ચન્સ પણ આપણે કરી દઈશું. ત્યાર પછી સ્વાધ્યાય 1.3 અને 1.4 ના વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ થઈ જશે. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.